હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ 13/10/2025 ડે મંડેનું રોજ લેવાઈ ગયેલું પેપર આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીએ. તો સેક્શન નંબર એ ક્વેશ્ચન નંબર 1 ને 2 તેમાં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ક્વેશ્ચન નંબર 1 ને 2 ટ્રુ અને ફોલ્સ, સાચું અને ખરું ટીક કરવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1માં આવશે અરુણિમા સ્નેહા વોઝ ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 In AutoFab, the customer is a co-constructor. વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આવશે ટ્રુ, એટલે કે સાચું. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 અને 4 તેની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ. તો વિદ્યાર્થી મિત્રો તેનો અર્થ એટલે કે નજીકનો અર્થ શોધો. તો ક્વેશ્ચન નંબર 3 પ્રોટેક્ટ. ક્વેશ્ચન નંબર 3 પ્રોટેક્ટ તેનો આન્સર આવશે સેવ. પ્રોટેક્ટ તો સેવ. ક્વેશ્ચન નંબર 4 ઇમ્પેક્ટ તેનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ઇફેક્ટ. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5, 6 ને 7 તો તેનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો, તેની અંદર આપણે 3 ઓપ્શન મૂકવાના છે. જે ઉપર છે કમ્પેરિંગ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ અને ઇન્ડિકેટિંગ કન્ટ્રાક્ટ. આ વિદ્યાર્થી મિત્રો તદ્દન ખોટા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તેના બદલામાં હું તમને ડાયરેક્ટ જવાબ આપી દઈશ, તે ઓપ્શનમાં તમારે લખી દેવાના. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5 રવિન્દ્રા કેન સ્પીક નાઇધર ઇંગ્લિશ નોર હિન્દી. તો વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર આવશે શોવિંગ અલ્ટરનેટિવ્સ. શું આવશે? શોવિંગ અલ્ટરનેટિવ્સ. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 6 માય બ્રધર યુઝડ ટુ રીડ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. તો વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર આવશે હેબિટ્યુઅલ પાસ્ટ. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 7 સી પંસેડ ઇઝ ઇફ સી વર મેરી કોમ. તો વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર આવશે મેકિંગ સસ્પોઝિશન. વિદ્યાર્થી મિત્રો આગળ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન નંબર 9 તો વિદ્યાર્થી મિત્રો એની અંદર શું કીધું છે ક્વેશ્ચન નંબર 8 ને 9માં કે સૌથી યોગ્ય પ્રતિભાવ પસંદ કરો. આની અંદર એટલે કે નયના અને દિવ્યા, નયના બોલે છે, દિવ્યા તેનો શું પ્રતિભાવ આપે છે તે રજૂ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 8 તેનો આન્સર આવશે સી. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 9 તેનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ડી. ક્વેશ્ચન નંબર ડી. વિદ્યાર્થી મિત્રો આગળ ક્વેશ્ચન નંબર 10, 11 તો વિદ્યાર્થી મિત્રો આની અંદર ક્વેશ્ચન નંબર 10 અનામિકા વિલ મીટ મી ટુમોરો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આવશે આન્સર એ. વિદ્યાર્થી મિત્રો આની અંદર આવશે આન્સર એ. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 11 Arunima decided to climb Mount Everest.
આનો આન્સર આવશે વોટ ડીડ અરુણિમા ડિસાઇડ. અરુણિમાએ શું નક્કી કર્યું? તો માઉન્ટ એવરેસ્ટ એટલે કે પર્વતારોહણ ચડવાનું નક્કી કર્યું. સેક્શન બી એટલે કે વિભાગ બી. વિદ્યાર્થી મિત્રો સેક્શન બી તેની અંદર શું કીધું છે કે ફકરો આપેલો છે, નીચે ક્વેશ્ચન આપેલા છે, ફકરામાંથી પેરેગ્રાફ આપેલો છે, તેના જવાબ લખવાના છે. તો ક્વેશ્ચન નંબર 12, વેર વોઝ અરુણિમા એડમિટેડ? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આની અંદર આન્સર આવશે 12 નો આન્સર આવશે આઈ વોઝ એડમિટેડ ટુ થી PM સુધી. 12. ક્વેશ્ચન નંબર 13, who would bear the entire cost of અરુણિમા ટ્રીટમેન્ટ? વિદ્યાર્થી મિત્રો 13 નો આન્સર આવશે the union government would bear the entire cost of my treatment. Question number 13, government would entire cost treatment. વિદ્યાર્થી મિત્રો આગળ ક્વેશ્ચન આપેલા છે 14 અને એટલે કે 14 ને 15. તો તેના જવાબ આ ફકરામાં જ શોધીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર છે, આનો ક્વેશ્ચન છે હુ વોઝ અ ટ્રાવેલર? તો ટ્રાવેલર કોણ છે? તો અરુણિમા. જોઈ લો વિદ્યાર્થી મિત્રો શું કેટલું આવશે? અરુણિમા. આટલો જ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો, આગળ આન્સર નહીં આવે. 15, what did Alibai sell in villages of the Himalayas? તો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આવશે એટલે કે 15 નો આન્સર આવશે selling dried apricots, medicine, ટ્રાવેલિંગ સુધી આનો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 16 એના પણ પેરેગ્રાફમાંથી જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 16 એનો ક્વેશ્ચન વોટ ઇઝ અવર મોરલ ડ્યુટી? તો ક્વેશ્ચન નંબર 16 આન્સર ક્વેશ્ચન નંબર 17, what is every citizen's fundamental duty? તેનો આન્સર આવશે અવર. અહીંથી લઈને વિદ્યાર્થી મિત્રો આખો પેરેગ્રાફ લખી દેવાનો. વિદ્યાર્થી મિત્રો આગળ 18 ને 19 એટલે કે કાઉન્સમાં આપેલ યોગ્ય શબ્દોની ખાલી જગ્યા પૂરો. તો કાઉન્સમાં આપેલા છે ફ્લેક્સિબિલિટી, વર્કઆઉટ, હોલિસ્ટિક. તો 18 ને 19 જગ્યાએ આપણે પૂરવાના છીએ. તો એનો આન્સર આવશે 18 નો હોલિસ્ટિક અને 19 નો ફ્લેક્સિબિલિટી. અહીંયા આવશે સેક્શન સી. આની અંદર વિદ્યાર્થી મિત્રો 20, 21, 22 આની અંદર આન્સર પેરેગ્રાફમાંથી આન્સર લખવાના છે. તો 24 which event of Olympic did the
narrate train himself. વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આવશે લોંગ જમ્પ. બસ એટલો જ આન્સર આવશે, ધ લોંગ જમ્પ. 20, 21, 21 on why was the narrator startled? એની અંદર આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો tall feet jumping 16 feet lambs. 21, 22, winner the jump. Answer winner the jump. Winner the jump. આગળ વિદ્યાર્થી મિત્રો આન્સર ધ ક્વેશ્ચન કે પેરેગ્રાફમાંથી નાની અંદર પણ આન્સર આપવાના છે. તો 23 when she સંસ્કૃત ડે ઓબ્ઝર્વડ. તો આન્સર્ડ સંસ્કૃત ડે ઇઝ ત્યાંથી લઈને હિન્દુ કેલેન્ડર સુધી. સંસ્કૃત ડે ઇઝ હિન્દુ કેલેન્ડર. 23, 24 એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો સર વિલિયમ્સ જોન્સ. પહેલા એટલું જ આવશે સર વિલિયમ જોન્સ. આગળ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે સર વિલિયમ જોન્સ. આગળ લખવાનું છે કાલિદાસા તેને મનુસ્મૃતિ. તો વિદ્યાર્થી મિત્રો 24માં આન્સર લખવાનો છે સર વિલિયમ જોન્સ. પહેલો એટલું લખવાનું. આગળ કાલિદાસથી લઈને છેટ ધ મનુસ્મૃતિ, ગીતા ગોવિંદા એન્ડ ધ મનુસ્મૃતિ. 24 આન્સર આનો. Twenty-four, 25 when was સંસ્કૃત દિવસ. એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ડે, સંસ્કૃત દિવસથી સંસ્કૃત લેંગ્વેજ. અહીંયાથી ને સંસ્કૃત લેંગ્વેજ, ધ લેંગ્વેજ. 25 વિદ્યાર્થી મિત્રો આગળ 26 વિદ્યાર્થી મિત્રો 26 ફ્રોમ where were the machines taken. 27 what is done with them to design them. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આન્સર આવશે 26 નો આન્સર આવશે ઓર્બિડ એન્ડ ધ માઇન. ઓર્બિડ એન્ડ ધ માઇન in the furnace and the pit. 26 27 what is done with them to design them. એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો આ બંને લીટી લખી દેવાની. 27 વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી ડુ એ ડાયરેક્ટ તે તમને આગળ જોવા મળશે. તેનો આન્સર તમને આગળ પેજમાં જોવા મળશે. 28, 29,
આ બંને પ્રશ્નો તમને આગળ જોવા મળશે જવાબ. તો વિદ્યાર્થી મિત્રો 30 કે કૌંસમાં આપેલ કાર્યનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરું. ખાલી જગ્યા પૂરવાને કૌંસમાં આપેલ. તો 30 એનો આન્સર આવશે યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. (31) to save environment week. 31 ડી આન્સર ડી આવશે 31 માં. 32 વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે તમારે આન્સર. વિદ્યાર્થી મિત્રો 32 નો તમારો આન્સર તમને પાછળ જોવા મળી જશે, જે તમને લખી શકશો. 33 અને 34 વિદ્યાર્થી મિત્રો 33 માં આવશે વિદ્યાર્થી મિત્રો આન્સર ગ્રેટેસ્ટ. 34 આન્સર સ્ટેટ્સ. સેક્શન નંબર ઈ વિદ્યાર્થી મિત્રો તમને સેક્શન ઈ 35 એટલે કે 35મો પ્રશ્ન છે. જે ટેબલ આપેલું છે તે ટેબલ તમને પેરેગ્રાફમાં કન્વર્ટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર તમને આગળ તમને આ મળી જશે આન્સર. વિદ્યાર્થી મિત્રો 36 ના અથવામાં આપેલા છે તે પણ તમને આગળ તમને જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો 36માં હે each one tree one પેરેગ્રાફ લખવાનો છે. each one tree one એટલે કે એસે લખવાનો છે, એટલે કે નિબંધ લખવાનો છે. 36 ઓટોફેબ ટેકનોલોજી વિદ્યાર્થી મિત્રો આ આપણો એક પાઠ પણ છે. ઓટોફેબ ટેકનોલોજી એટલે કે 36 હેલ્થ તેનો આન્સર તમને મળી જશે આગળ. 37 writes an email to your bank issue you a new passbook. 37 અથવામાં આપેલો છે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ. રિપોર્ટ વિદ્યાર્થી મિત્રો રિપોર્ટ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડી જોઈ શકો છો તમે આન્સર, એટલે કે જવાબ જોઈ શકો છો આન્સર તેનો. સેક્શન ડી સેક્શન નંબર ડી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આન્સર. મોહન was planning a tour to Singapore. ક્વેશ્ચન નંબર 29 તેનો પણ આન્સર છે ઇનડાયરેક્ટ સ્પીચ. દિગ્વિજય આસ્કડ ધરતી if she was free that day. ટુડેનું that day કર્યું છે, આસ્કડ વડે જોડ્યું છે વિદ્યાર્થી મિત્રો. ધરતી રિપ્લાઇડ આપે છે ઇન ધ નેગેટિવ, saying that she had some important work that day. ટુડેનું વિદ્યાર્થી મિત્રો that day કર્યું. દિગ્વિજય then told her that he wanted her help. ધરતી then requested him to tell her. વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર છે 32 જનગણ મન. Our national anthem was composed by Rabindranath Tagore, a great poet whom Gandhiji always dressed as Gurudev. 35 સેક્શન નંબર ઈ છે વિદ્યાર્થી મિત્રો, જે ટેબલ તમને આપેલું છે તે લખવાનું છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે ટેબલ છે તે લખવાનું છે પેરેગ્રાફ તરીકે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે આ જોઈને લખી શકો છો. વિડીયો પોઝ કરીને એટલે કે વિડીયો રોકીને તમે આ ક્વેશ્ચનનો આન્સર તમે લખી શકો છો.
વિદ્યાર્થી મિત્રો આનો આન્સર તમે જોઈ શકો છો. $36 each one tree one. વિદ્યાર્થી મિત્રો 36 નો આન્સર છે તે તમે જોઈ શકો છો. વિડીયો પોઝ કરીને લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ 37 નથી, સોરી વિદ્યાર્થી મિત્રો, પણ 36 છે જે અથવામાં આપેલો છે. 36. આ પણ 36 છે અથવા વાળો. ઓર હેલ્થ. વિદ્યાર્થી મિત્રો આ એક ટેબલ છે. ટેબલ એટલે કે પેરેગ્રાફ. ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે રિપોર્ટ. એક રિપોર્ટ છે તેનું તમને કોષ્ટક એમને આપી દીધું છે. તમે તમારી રીતે જાતે લખી શકશો. ડેટ લખવાનું 15મી ઓગસ્ટ વિશે છે. પર ટાઇટલ ઇન્ડિપેન્ડન્સ ડે લખવાનું. ડેટમાં તારીખ લખવાની 15 ઓગસ્ટ 2025. સિટી નેમ, તમારું જે પણ નામ સિટીનું હોય, ગામનું હોય તે નામ લખવાનું. અને જે તમારું નામ હોય તમે પછી તે લખીને તમે પેરેગ્રાફ આ રિપોર્ટ ચાલુ કરશો. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈને તમે તમારી રીતે જાતે લખશો. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 11નું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી ગયું. વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયોને તમે તમારા થકી મેળવવા માંગતા હશો તે અમારી ઈચ્છા છે. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આભાર. થેન્ક યુ.